દેખાડો તો 600 રૂપિયા તો મોંઘું પડી જાય. અમારી રેન્જ તો 200 ની મારા ભાઈને બે મૂકી દો બસ મેં કીધું આ શું કામ લખી નાખે જુડિયો. હા એમ તને આ કલર બહુ ગમે ફેવરેટ મતલબ બધા ખરાબ છે. નાના છોકરા માટેનું છે બધું. જો પ્રાઇસ તો હાવ સસ્તી જ છે. હું આપણે પછી બ્રાન્ડમાં ખબર નથી પડતી. ઓહો મારો ભાઈ ને સસ્તામાં તો ઓલા ભાઈને પૂછ સસ્તા છે. ઇન્સ્ટાગ્રામ નું પેજ નું નામ દો ને ભાઈ. જુડિયો એમાં ભાઈ બંધ તને કઈ કપડા બપડા બે ભાઈ પહેરા તો સારા છે. આટલા જ પછી તમને નો આવવા દે. જય માતાજી બધા ભાઈઓના તમારા બધાનું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં. આશા કરીએ એમ બે ભાઈ કે તમે બધા મજામાં દેશો. મજામાં માતાજી બધા ભાઈઓને. હા આપણો ભાઈ ઇન્ટો તમને આપી દીધો છે. અને ભાઈ જો આજે થોડુંક લેટ વિડીયો શરૂ કર્યો છે. બપોર થઈ ગઈ છે. ગાડી લઈને આવ્યો છે માં. હા સાહેબ કોકને ગોતે છે ભાઈ. ઈ સાહેબ નથી. સાહેબ નથી એ ભાઈ. હા એવા કઈ કાઢશે ક્યાંક જાય છે એ ભાઈ ક્યારના એ ઊભા હતા. સરકારી નથી. ના ના એ સાહેબ નો ઓલો જીબી વાળા છે. હા જીબી વાળા તો સાહેબ જ કેવાય. પાટણ બાજુ જવું હોય તો કઈ બાજુ જવાનું? કઈ જવું? પાટણ લાઈબ્રેરી. પાટણ લાઇબ્રેરી હા, હલુડિયા ચોક ને. એ તો બહુ આગળ રહી ગયું કાકા યાર. અહીંથી કઈ બાજુ જવાનું? અહીંથી જશો ને એટલે પાણીની ટાંકી આવશે. પાણીની ટાંકી એથી હેઠે ઉતરી જાય એટલે વાઘાવાડીથી. ઓલા રોડેથી સીધા સીધા વહી જાવ. ના ખાલી પૂછી લેજો ને એકવાર. નહીં નહીં આમ આમ વળી જાય આ બાજુ આ બાજુ મેન રોડ સીધે સીધા. રોડે ચડી જાવ સીધે સીધા વેજો પાણીની ટાંકી. ત્યાંથી ઓરું પડે. જોયું દોસ્તો ખાલી કેમેરો શરૂ કરીએ ને તો કોન્ટેન્ટ સામેથી આવે અમારે. તમારા ભાઈ આગળ તો પહેલેથી બધું આવે જ છે. પણ અમારે આ જગ્યાએ અમે એડ્રેસ દેવામાં ત્યાં રહેવાના છે. સ્પેશિયલ મારે અહીંનો બનાવો છે મારી સોસાયટીનો. અહીંયા બેઠા હોય એટલે કેટલાય માણસો એડ્રેસ પૂછવા ખબર નહીં શું છે હવે. તો હવે આપણે છે ને આજે થોડી કપડાની ખરીદી કરવા જવું છે. ક્યાં જવાય? કપડાના તો મારે લેવાના છે કપડા. હા પણ તારે પેલા લેવા જવું ક્યાં? જાસુ આ વાઘાવાડી રોડ ઉપર શોરૂમ પેલા ઓલા ઝુડિયોમાં જવું છે. વિડીયોમાં જોતા આવીએ પછી જોઈએ બીજે. પેલા ઝુડિયોમાં જઈને જોઈએ કપડા કેવા મળે છે. બહુ હેરાન કરે છે એનું કારણ શું છે? વરસાદને લીધે બહુ હેરાન કરે. તું નાયા ન હો ને નાઈ ધોઈ જો સાહેબ આવી ગયા છે ગવર્મેન્ટ ઓફ ગુજરાત. હો ભાઈ ક્યાંક જાય છે કાંડ થઈ ગયા લાગે. હા ગવર્મેન્ટ ઓફ ગુજરાત પોલીસ ની ગાડી છે ભાઈ. ઈ ડ્રાઈવર છે. હા એ કે કોકના ઘરે લેવા મૂકવા જતો હોય ને ડ્રાઈવર હોય. ડ્રાઈવર છે ને એટલે ઓળખું છું. આમાં ખબર લો પોપટ એક ડ્રાઈવર છે. એવી ગાડી રખડે ને તો એ હવામાં આવી જાય. એને કેવું સાહેબ થઈ ગયો. હું સાહેબ થઈ ગયો. સાહેબ નથી ડ્રાઈવર જ હોય. તમે સાહેબ ના ઘરે લેવા જતો હશે ગાડીયા હોય. તો હાલો આપણે બહુ બકચોદી નથી કરવી. ડાયરેક્ટ આપણે ઝુડિયોમાં જઈએ. હાલ ઝુડિયોમાં પેલા જોઈએ ટી શર્ટ સારા લાગે તને મળશે ને? હા મળે તો ઠીક ના ક્યાં આપણે લઈ લેવા છે. હાલ તો કાઢો આપણો ધનો. આપણી ગાડીનું પેલું તે કામ હાઈલાઈટ. ઓહો હમણાં બહુ યુટ્યુબ નો આવવાનો છે ને પગાર નખાઈ દઉં જો. નિશાની છે એ ભાઈ. અમારી આ એક તૂટી ગઈ છે. આ પૈસા તો બહુ છે પણ હવે આવી ગાડી હાકવી. હાલો તો હવે મળીએ પાછા. હવ જોવો આ અમારા ભાવનગરનું બેસ્ટ ડેઈલી હું મંદિરે મંદિરે છે ને ડેઈલી આવું. ડેઈલી? હા શું વાત છે યાર. ભગત થઈ ગયો તું તો યાર. મારે ડેઈલી આવવું જ પડે. મારે કેમ નો હાલે. માનતા રાખી છે કઈ? હા સવારે સાંજ મારે નાથી નીકળવાનું હોય ને આપો 12 થી પગે લાગી લઉં. અહીંથી વિડીયો જોતો છે ને તો કે એલા ભાઈ તને કોઈ જિંદગીમાં જોયો નથી ના. જો આ કઈ બસ છે? ક્યાંની છે? સિલ્વર છે. સિલ્વર બેલ્સ. ઓહો આમાં ડ્રાઈવરની શું હાલત કરે બધા. આમ જોવો તો પાછળથી એનું જો એમ નહીં આમાં આપણે રાઈ ગયા હોય નોકરી ગયા હોય કેવું કરાવે? યુનિફોર્મ પહેરાવે ને કા? આમાં તમારે સલામ કરવી પડે. સાહેબને સલામ કરવાની. આમાં આવે ને ઓલો આર્મી રિટાયરમેન્ટ કેમ હોય એમ કે સાહેબ હવે સેલ્યુટ કરવાનો. કે મારો ભાઈબંધ છે નોકરીએ ગયો તો ના એટલે એને મેં નોકરી બિચારાને નોકરીની જરૂર હતી. તે બિચારો મજબૂરીમાં ના ગયો. તે સાહેબ કે 8000 માં મને સલામે કરવાની. પાછા છે ને એ બધા ઘરે મૂકવાય આપણે જવાના. સાહેબના છે ને ઘરના ને આપણે ગાડી લઈને મૂકવા જવાના. આપણે સાહેબના ડ્રાઈવર છે સ્કૂલમાં ડ્રાઈવર હોય. પાછી નોકરી કરતી જવાની એની નોકરી કરવાની ઘરની છે ઘર કામે કરવાનું. ઉપર જતા બા સાહેબને સલામ કરવાની. ઓલો આર્મીમાં કેમ સેલ્યુટ કરે એમ? હું તું કે આર્મીમાં છો ભાઈ? કઈ ડોકે મારે. સાચી વાત છે. ગાઈસ તો હું મારો ભાઈ બે ઝુડિયોમાં આવી ગયા છીએ દોસ્તો. તો ઝુડિયોમાં આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ. હવે અમે ટ્રાફિક નથી દેખાતો જરા. લેન્સ ગાર્ડમાં અહીંયા વિરોધ થયો તો યાદ છે ને? ઓલા ચાંદલા કરાવ્યા હતા ને અંદર જઈને. હવે ચાંદલા કરે છે. ચાંદલા હવે જોવું પડશે. જવું છે અંદર પછી ક્યારેક લઈશું. લાલા પછી ને અમને એક રાઉન્ડ મારવા જાવો છે ને. ચાંદલા કરે છે કે આપણે પાછા કરાવવા છે? ચાંદલા બંદલા કરાવવા જ પડશે ને. બોર્ડ પર દેખાડ ઝુડિયો કેવું છે. ઓહો બે છે ઝુડિયો. ગુજરાતીમાં લખ્યું છે આપણે જેમ આવડે નહીં ને વાંચતા એટલે આ રીતનું છે ભાઈ. બાયણું ખોલો ને ભાઈ થોડું એન્ટ્રી કરો ને. તમે કહો તો સાહેબ અમારે ખોલવું પડે ને. હા એન્ટ્રી લેવી પડે ને ભાઈ. શું
શું છે ભાઈ અહીંથી. મજા મજા અહીંથી જવાનું કપડા લેવા આવ્યા? હા? હા, વાંધો નહીં. હાલો, થોડો video. હાલા ભાઈ તમારી જેમ કંઈક ખાવું તો પડશે ને હવે Logging ના દિવસ બસ હવે આવી ગયા છીએ તો અમારો ભાઈ બે કાચમાં ને આ ભાઈ બંને અમારો વેવો ને ભાઈ આવો એમાં તમે કઈ વાંધો દરબાર નથી થોડાક શરમાય છે દરબાર પાછા અમારા શરમાય આવા દિવસ આવ્યા છે એટલે યાર તમે મૂંઝાવમાં ને યાર એટલે ભાઈ આપણે કરવું પડે ને ક્યારેક સમય સાથે મારા ભાઈ ઓહો આમ તો શું છે એ લેડીઝ નું છે હા ભાઈ લેડીઝ ને તે આવું આમાં જોતા હોય તો બધું આવું છે ભાઈ બક્કલ છે કડું નથી ને છોકરાઓ ના ના છોકરા જેવું લાગે છે હાલ તો મફતિયા ટી શર્ટ દેખાડી આપણે જોઈશું પૂછતો અહીંયા કંઈ ભાવ લખ્યા દેશે તને આ કલર બહુ ગમે આ ફેવરિટ ફિક્સ જ છે આ કલર એને આ કલર ફિક્સ જ છે મારા ભાઈનો ને મારો બેનો ફિક્સ જ કલર હોય એ હું તો મારે એક નહીં જોયો, મારી પાસે એવું બાકી મને આ ગમી આ ગયું જો શર્ટ જો લધર ખાઈ ગયેલા ઓહો કેમ એટલા બધા ખરાબ છે હે ભાવ ભાઈ જો તો ભાવ જો હે ભાવ આ કેમ ખરાબ છે એટલા બધા આ ઓલા છે રવિવારી મજા વાળા ઈ નહીં આ ઓલા પીસ આવેલા છે ઈ છે કયા પીસ આ કલર સારો છે હો. જો મસ્ત કલર છે આ colour. પ્રાઇસ શું છે જો તો પ્રાઇસ ને દેખાડો તો 600 રૂપિયા તો મોંઘું પડી જાય મોંઘું પડી જાય 600 માં તો યાર મેં આખી જોડી લઈ લીધી આપણે આમાં આટો મારવા છે સ્પ્રે બ્રે સ્પ્રે સાટી દીધેલો મને સ્પ્રીના ફ્રીઓ કોસ્ટનું કરવા જોઈએ આ લેડીઝ વર્કનું છે બધું જે વસ્તુ લેવી હોય એ આપણો પેલા ઓલા આ ચપ્પલ ને એવું બધું? નાના છોકરા માટેનું છે બધું જો પ્રાઇસ તો હાવ સસ્તી જ છે હું સસ્તી જ છે એ બહુ વધારે પડતી સસ્તી છે લો પ્રાઇસ આપણે પાસે જૂતા જોઈ જૂતા એ આપણે કયો એકાદું બ્રાન્ડેડ લે ને ભાઈ આપણે કઈ ભાઈ એકાદું બ્રાન્ડેડ આપણને પછી બ્રાન્ડમાં ખબર નથી પડતી એડિડાસ પર બ્રાન્ડ બ્રાન્ડ છે ને જુડિયો નહીં શું કામ આ લોકો એવું શું કામ આ શું કામ લખી નાખે જુડિયો હા એમ જે હોય બ્રાન્ડ હોય એ કેમ નથી લખતા એ કેમ નથી લખતા એનો એ માલ આપણે ખબર રવિવારી બજારમાં ગયા હતા 30-30 રૂપિયા સસ્તા મળતા હતા ધોયા વગરના હા આ ધોયેલા છે જો આ થોડા જોયેલા છે ગાઈ છે તો સેમ જ એ તો સેમ જ છે પણ તને આ બૂટ તને ગમશે આવ્યો આ ગમશે છે પ્રાઇસ એ પણ એમ છે જો આપણે પાછું મોડું તો ગમતું જ નથી ગાઈસ મને અને મારા ભાઈને 100 બે રૂપિયા છે મૂકી દો બસ મેં કહી ગયો ઇનો હાલે 600માં અમારે 300-400 ની range. અમારી રેન્જ તો 200 ની છે એટલી મોટી માં રજ 200 જવાનું વાળા? હા, 200. હું ને મારો ભાઈબંધ ઓલો ભાઈબંધ નાના દરબાર છોકરામાં યાર એની ઓલા દરબાર કેમ શરમાતા હતા છોકરા છોકરી બિચારા દરબાર થતી, મૂંઝાણા થાય થોડા. એનું કઈ કારણ બધા આપણે જેમ ન હોય ને યાર, રોજ આ ધંધો ન કરતા હોય આપણે બે એકવાર આમ આવી જઈએ તો મોટા 2-3 વાર આવી ગયા એકવાર નહીં. એકવાર નહીં થંબનેલ બનાવવું છે હા યાર તારે વિડીયો સારો આવે છે ઓકે જ હોય ને યાર એમાં હવે કેટલી મિનિટ થઈ છે 4 છે જ આપણે હજી બંધ કરી દો પણ કાકા કાકા કરે છે મને નથી કહેતા કાકા શું છે છે બીજા કોકના કાકા આ ટી શર્ટ છોકરા નાના છોકરા અહીંયા મોટાનું જોઈએ હાલ ને નાનામાં હું તો આમ જઈએ ને યાર આમ આગળ જાય યાર મજા આવે ઓહો મારો ભાઈ ને એક એને એમ થયું કે આવ્યા છે ને તો વિડીયો બંધ કરી દેવા અહીંયા બંધ થાય નહીં પૂરું શરૂ થશે. પૂરું ભાઈ તમને તો ખબર જ છે મારી તો ગાઈઝ હવે તમને ખબર પડી જ ગઈ છે ધીરે ધીરે તમારા ભાઈને તમને ચપ્પલ ઓળખાણ ચપ્પલ રહી ગયા જોવા માટે હા. લેવાના છે તો સસ્તી પ્રાઇઝમાં ને ઊભો રહે બસ ઈ ગોત 300 રૂપિયા છે તળાવમાં બહુ ફોર્મમાં મળે છે પણ આવા ન લેવાય કલર ભાઈ વ્હાઈટ નો લેવા ને મેલા બહુ થાય આ જો સમજો આ જોવો તમે. એ તો કાળા છે એ white નથી એની પ્રાઇસ જો તો પ્રાઇઝમાં તો બધું છે જો 300 માં સસ્તામાં તો ઓલા ભાઈને પૂછ સસ્તા છે તો સ્કીમ આલે છે કે નહીં આપણો 31 તારીખે કઈ ઓફર આવવાની છે ઓગસ્ટમાં છે 31 ઓગસ્ટ છે ભાઈ ઓફર ચાલો તો હવે આપણે કંઈક ટી શર્ટ બી શર્ટ આપણા જોવા જઈએ અહીંયા હતા એ કંઈક એનો ઓફરનું પૂછવું નથી કઈ રીતની ઓફર છે તો ગાઈસ ને આવવું હોય તો વાંધો ન આવે ને ગાઈઝ ને આવવું હોય ને તો ઓફર છે ભાઈ બીજા 31 મુર્ગાને તારીખે પકડીએ બીજા પકડીએ મુર્ગા. આ મુલા પણ ઈ આ બેગી. બેગી ટાઈપ બેગી ટાઈપ ઓહ ખાધા છે ભાઈ ના ના એ બેગી જ છે લા ઓહ આ ગાઈઝ કોની સાઈઝ 800 રૂપિયા સાઈઝ લખી દઈ છે આમાં 28 ની કમર છે ભાઈ આપણી નથી આ ઓહ એ આવે જાણી જાઓ ભાઈ સ્કીમ શું છે 31 તારીખે પૂછ એને કે કેટલી શું સ્કીમ છે સ્કીમ છે 31 ઓગસ્ટે સ્કીમ તો
ત્યારે આવશે ત્યારે ઇન્સ્ટાગ્રામમાં આવી જાય. એવું ઇન્સ્ટાગ્રામમાં આવશે. ઇન્સ્ટાગ્રામનું પેજનું નામ દ્યો ને ભાઈ. જુડિયો. વિડીયો તમે સ્કેનર છે ને સ્કેન કરશો એટલે ઓફિશિયલ આઈડી ક્લિક હાલો. બનાવે હા. આપણે રિયલ બનાવવાનું છે, ફેક નથી બનાવવાનું. ફેક નથી બનાવવાનું. આપણે આપણું એ રીતનું પ્રમોશન કરવાનું છે. સ્ટુડિયો દરબાર વી ગયા લઈને કે પછી છે દરબાર નીકળી ગયા છે. આમ ખૂણામાં છે દરબાર. હમણાં કેમેરો ભાળશે તો ભાગી જાય. દરબાર કેમેરો ભાળે છે ને ભડકે છે. આપણું ટી શર્ટ અહીંયા છે ભાઈ. આપણું બધું વસ્તુ અહીંયા પડી જાય. ગેમમાં ભાઈબંધ તને કઈ કપડા બપડા બે ભાઈ પહેર્યા તો સારા જ છે. કે એસી ને હવા તો વાંધો નહીં. અમે એસી ને હવા ખવા દેવા અમે એ જ છીએ. એટલે ભાઈ મુંજાતા નહીં. અહીંયા હારા છે ખવા નહીં એટલે હારા. ક્યાં છે? લાલ કલર મરૂન. ફેવરેટ મારો ફેવરેટ છે. આ તમને તમે જોયો હશે અમુક. એમ છે તારી સાઈઝ જ છે આમ બધું. શું કહેશે ભાઈ? કોલેજ આવ્યા ભાઈબંધ? હા. કઈ કોલેજ? સર બીએસસી વાળા છે. બીએસસી વાળા બે મારી જેમ આ ઠોકા ખાવાના છે. આ મારા ભાઈની જેમ બીએસસી વાળા છે મોટા. બસ આ રીતે હે નોકરી કરવી હતી બે નોકરી ચાલુ જ ભાઈ. હાલ અહીંયા સસ્તા ગો 400 વાળા. આપણી રેન્જ હવે અહીંયા અહીંથી જ સ્ટાર્ટ થાય. મને એવું દેખાય છે. મારે આવું લેવું જોઈએ. કામ કર. આપણે એકવાર પહેરી છે અંદર ટ્રાય માર જા પહેરીને. પણ એમાં એવું છે કે ચાલો આપણે છે ને એકાદી ટ્રાય મારી. ઓ તો આપણા ભાઈએ જો દેખાડે ટી શર્ટ તો દેખાડ કેવું લીધું. હા લેવું છે. ટી શર્ટ લઈ લીધું છે. હવે અંદર ટ્રાય મારવા જાય. ટ્રાય કરીને આવું. મને નહીં આવો તે અંદર. પછી હું એક સારું લાગે તો એક કન્ટેન્ટ બતાવું. હા આટલા જ પછી તમને નો આવવા દે. ગાઈસ બીજી એક છે થોડું છે. લ્યો તો હાલ પહેરીને મસ્ત થઈ જાય બાબલા જેવો. પહેરીને વાલ લઈ લીધું છે નવું ટી શર્ટ. મોટું પડે છે એવું લાગે છે યાર. મોટું છે જો. કેવું લાગે છે તને? એમ સાઈઝ મોટી પડે છે પણ આ થોડું ગગો તો છે. આમ પાછળ પડતો પાછળ. હા ભાઈ મોટું જ છે. કાઢ નાખ ભાઈ. રજા દલાલ જેવો લાગે છે. હવે જીમની અસર દેખાણી તને. લે એ ડીટીયા દેખાય એમ જો. કાઢ નાખ ભાઈ કાઢ નાખ. પોઝ નથી દેવા તારે. ના બી જાય ગાઈસ. ટ્રાય મારીનો એવો છે. કેમ રહ્યું ભાઈ? નો છું મારા ભાઈ. એ સામે હતું ગમે ત્યાં. શું થયું તને? હું વાંધો આવ્યો? મને એ બહુ ઓલું હાર્ડ પડે છે. આમ ઓલું ઘોઘો થાય છે. એમ નહીં એને હાર્ડ કહીએ તો આપણે પ્રાઇઝમાં પડે છે. સાચું કે ગાઈસને સાચું કહેવાનું ભાઈ. એમ નહીં આટલા બધા પૈસા નાખું હું પછી કંઈ સારું ન મળે તો ખોટું ઇન્વેસ્ટ ન કરે ને તું. હવે તારે અહીંયા જ રહેવા દેવાનું છે. બસ હવે આપણું કન્ટેન્ટ તો લગાવતો બીજું પકડ હાલે મને જોવા દે. અમારો ભાઈ થોડાક જોશે કપડા. મને આમ કે આમ જ ગમતા જ ને. આમ જો ફૂટબોલ રમતા હોય એવા છે આ બધા. પ્રાઇસ કાંઈ ઓફર છે નહીં? પૂછી જો ને એકમાં. નથી ભાઈ કીધું કરી શકતી ભાઈ આપણે અહીંથી આમ કર્યું હોય તો કરવું એમ મસ્ત. હે એટલે ઓ લુક જો તમે જુડિયો. શર્ટ જોતો હારો. એ પાછો તે આ કલર લીધો 800. મોંઘી ભાઈ. મારા ભાઈને પાછો ચોકલેટ કલર બેસ્ટ કલર. આ સ્કિન ઉપર શૂટ થાય. સ્કિન ઉપર શૂટ ન થાય. બહુ જૂનો લાગે છે. 800 દેવામાં લાયક નથી સર. પછી છે ને અંકલ વન નહીં ખોલી પડી. પછી તો શું કહેવાય એ માટે તો અહીંયા રાખેલા છે ઘણા માણસો. ગાઈસ તમને ખબર છે આપણે સેલેરી છે ને તો આ લેંગે લઈ લેતો ભાઈ. ઓહો આ બેગી ટાઈપ છે. એ બધું જે હોય બેગી ટાઈપ ન હોય. નીચેથી ખુલ્લું નથી. કાર્ગો છે. હવે કાંઈ છે નહીં. કાર્ગો નહીં જોશું. હવે છે ને મારો ઓલા ચશ્મા જોવા જાવ છે બાજુમાં લેન્સ કાર્ડ. હા એમાં જઈને તમને બતાવીએ. હવે ચાંદલા કરે છે કે ચાંદલા કરે છે. અહીંયા જોઈ જાવ કલેક્શન. એ નથી ગમતું. આખું છે ઓવરઓલ. એ નથી ગમતું. બાર તો વરસાદ પડી બેસી જઈએ. ના આપણે ઓલા અહીંયા જોઈ લે. ટી શર્ટ દેખાડો હોય આ બધું છે ને વ્યવસ્થિત છે. આ બધું સારું છે. જો ઓફર લઈ લેવાય. આ ટી શર્ટ એ સારા જો અહીંયા. આ વ્હાઈટ ના અંદર બીજા હોય ને વ્હાઈટ. પ્રાઇસ શું છે? 400. ઓહો 400 બે લઈ આવી. 400 આપણે જો કલેક્ટ
આ હારા છે જો પણ આ આપણે છે ને ક્યાં હાલે આપણને સારું ન લાગે આપણે આ બધું છે ને જીમમાં આપણે રેગ્યુલર કરીએ એ જીમમાં આપણે ઓલા ભાઈ છે ને આપણે ડીમાર્ટમાંથી વાળા મળે ને હા એ લઈ લેવાનું હોય હવે આપણે ઓલામાં જઈએ લેન્સ હવે જે ગરમી થાય છે ભાઈ ઓ ફૂલ ગરમી ફૂલ લેન્સ કામ જ જવું એને ના ના મારે જોવા જવું તું ખાલી જોજે હું કહું એટલું કરીને નંબર જોઈએ આવીએ ને નંબર તો છે નહીં આપણે લેન્સ કાર્ડમાં જઈએ કન્ટેની મળે ને થોડું મારે પણ શું છે લેન્સ કાર્ડમાં એવું પ્રાઇસ છે કઈ પ્રાઇસ તો કંઈ લખી નથી શું છે પ્રાઇસ અલગ અલગ છે પ્રાઇસ પ્રાઇસ અહીંયા છે બધી ગાય આ રીતનું છે વહીવટ છે અહીંયા જોવો તમે ખાલી વહીવટ આ રીતનો છે પ્રાઇસ આ નંબર ના છે ને આ બધા નંબરના છે કે બોલી આ બધા નંબર કઢાવો હોય તો નીકળી જાય ને આપણા નંબર ના લેવાના છે તારા કેટલો છે દોઢ ના છે ડાયરેક્ટ નંબર કેમ ન મળી જાય ડાયરેક્ટ નંબર કેવી રીતે ન મળી જાય मिल जाएगा કેટલામાં મળે हिंदी बोलने से भाई લેન્સ ગનનું છે ખરું પ્રાઇસ અહીંયા બધી લખી જ છે જો प्राइस मोगी છે 2000 થી શરૂ થાય છે 5000 લેન્સ ગનનું તો ચાર જાણવું જ હોય ને. હાલો હાલો ભાઈ આપણી ઓકાતની બહાર છે અહીં કોલ લે ભાઈ શું આ બધું કે? આપણી ઓકાતની બહાર છે મુજાઈ જાય લેસ કરવાના હવે ક્યાં જશું ભાઈ હવે છે ને વરસાદની મોજ લઈએ મોલમાં તો ઘડીક આ માટો મારીએ તો આમ ખુલ્લામાં મારીએ ફિલ્મમાં જો આપણે છે ને મૂવી જોવા આવવાનું છે અહીંયા કયા મૂવી છે જો અત્યારે મૂવી તમને જોવા જેવા છે નહીં અત્યારે તો બહુ ખરાબ મૂવી છે આ મૂવી મેં ઓલામાં જોઈ લીધું મારા ફોનમાં ફોનમાં જોઈ લીધું ત્રણ મૂવી જોઈ લીધા ફોનમાં નહીં જોઈ નાખ્યા હવે આપણે થિયેટરમાં ત્રણ એના રિવ્યૂ કરવા હોય ને તો હું તમને અહીંયા નહીં અત્યારે તું હાલમાં કરી દઉં છું ના review. ના નથી કરવો રિવ્યુ મારો ભાઈ ના પડે છે એ દાદા મને ઓળખે છે ઈ દાદા બિચારા હા નકર તો ઈ દાદાની અણી કાઢે જ પણ હવે આપણે દાદા બિચારા ના, ના, હારા હારા. ગરીબ માણસ છે આપણે આપણે કેવા મૂંઝાઈ જાય લેન્સ ગાર્ડ વાળા મુંજાઈ ગયા કેમેરો પાડીને કે એમ કે આ ભાઈબંધ કઈ લેવો વાળો છે નહીં નાની હિન્દી રાખેલા છે હું અહીંયા ભાવનગરમાં ગુજરાતીના તાણ છે ને હિન્દી રાખ્યા તમે. ગુજરાતી વાળાની તાણી છે અહીંયા બધી અમારે અમને કઈ અહીંયા નોકરી બિચારા અમારા રખડે છે ભાવનગરમાં. અમારી ગાડી ફોર વ્હીલ જો ગાઈઝ અમારી ગાડી જો અહીંયા પડી. ગાઈસને ખબર છે આપણે કઈ ગાડી લઈને આવ્યા ને ગાઈસને ખબર છે હવે અમે બે હમણાં ભાઈ બે ફોર વ્હીલની ચાવી કઈ ગઈ મારા ભાઈ ઓલી ચાવી મારી ગાડીની એને ચાવી જોજો એને ચાવી પછી ચાવી કઈ ચાવી હા નહીં કહું છું મારો ભાઈ મુંજાઈ ગયો છે ભાઈ એ ઓલી ગાડીની છે ને ઘરે કેમ છે વાલીને જવું હા એ મારી પડી જ છે તું ટેન્શન લેવા મારી મારી ગાડી ગયેલા ભાઈ ખબર જ છે પબ્લિકને કોની છે ઈ. ગાઈસ આપણી ગાડી આવી છે હવે હું રોડે કરવા છે રિવ્યુ અમે ગામના ઉપર હવે અમે બે ભાઈઓ થોડું ઘરે જવાનું વિચાર કરીએ ક્યાં ભાઈ આવું ભાગ્ય ઘરે ભાઈ પછી જીમમાં જવું છે પાછું જીમમાં જવું છે ને એટલે થોડોક આરામ બારામ કરીને ભાઈ નીકળીએ હાલો તો શું કે મળીએ હવે પાછું મળીએ તો બીજા વિડીયોમાં દોસ્તો